टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુની અંદર. અને એસ્ટ્રો ગુરુની અંદર આપણી સાથે જોડાયા છે મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા છે. સાથે જ આજે પણ આ કાર્યક્રમની અંદર અમે આપને પ્રશ્ન પૂછવાની તક આપીશું લાઈવ કોલના માધ્યમથી, કે જ્યાં આપ કોઈ પણ આપને જન્મકુંડલીને લઈને કોઈ સમસ્યા હોય, કોઈ દુવિધા હોય, કાં તો પછી લગ્ન જીવનમાં કોઈ સમસ્યા ચાલતી હોય, લગ્ન વિલંબ થતો હોય, કે પછી આપને કોઈ પણ પ્રકારની સમસ્યા, આર્થિક સંકટ તોળાતું હોય, આ તમામ બાબતો જાણીશું લાઈવ કોલના માધ્યમથી. આપ આપના સવાલો જણાવશો. આપે આપનું નામ અને સાથે જ નામની સાથે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. શરૂઆત કરીએ આજના વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું સ્વાગત છે. શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ તો આજે કયા યોગ વિશે આપ સમજાવવાના છો તે દર્શકોને જણાવશો. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ હિમાગ્રજમ છાયા માતંડ સંભૂતમ તન્નમામિ શનિશ્ચરમ. દર્શક મિત્રો, આજે જાણીશું કે શનિ મહારાજની પનોતી વિશે, કે શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી આપણા જીવનમાં કયા કેવા સારા અને ખોટા ફાયદા અને નુકસાન આપે છે એ વિષય ઉપર વાત કરીશું. તો કોણસ્તો પિંગલો બબ્રુ કૃષ્ણો રોંદ્રો તકોયમ સોરેશ શનિશ્ચરમ મંદ પીપલાદિન સંશય. શનિ મહારાજ તને ખબર પડી જાય બધી વાતની જ્યારે બેસે 7:30. 7:30 બેસે એટલે બલબલાને ખબર પડી જાય કેટલા વીએ 100 થાય. તો શનિ મહારાજ અત્યારે કુંડળીની અંદર, ગોચરની અંદર અત્યારે મીન રાશિની અંદર ચાલી રહ્યા છે. અને મીન રાશિની અંદર અત્યારે શનિ મહારાજ એટલે શનિ મહારાજની આજુબાજુની રાશિ એટલે અહીંયા કુંભ રાશિ અને મેષ રાશિના જાતકોને પણ અત્યારે 2.5 વર્ષની અહીંયા પનોતી ચાલી રહી છે. એના પછી સિંહ રાશિ અને ધન રાશિના જાતકોને પણ અત્યારે પનોતી ચાલી રહી છે. તો શનિ મહારાજની જ્યારે પનોતીઓ હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર શનિ મહારાજ એવું નથી કે બધાને ખરાબ જ ફળ આપે. શનિ મહારાજ છે ને ન્યાયના ગ્રહ છે, નીતિના ગ્રહ છે. જ્યાં ન્યાય હશે, જ્યાં ધર્મ હશે, ત્યાં શનિ મહારાજ વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડશે. પણ જો વ્યક્તિ અધર્મ કરશે, અનીતિથી જીવન વ્યતીત કરશે અથવા તો અનીતિનું ધન ભેગું કરશે, અને જ્યારે જો શનિ મહારાજની જો પનોતી આવીને, તો યાદ રાખવાનું કે જે પણ અનીતિનું ધન હશે ને એ ધન તમારું ત્યાંથી નીકળી જશે. કેમ કે અનયોપાર્ય વિત્તમ 10 વર્ષાની તિષ્ઠતે ચેકાદશે વર્ષે સર્વમૂલમ વિનશ્યતિ. અનીતિનું કોઈ પણ ધન ભેગું કરેલું એ 10 વર્ષ જ ચાલે છે. અને એનાથી વિશે એકાદશ વર્ષ એટલે 20 વર્ષ થાય ને એટલે સર્વમૂલમ વિનશ્યતિ. એટલે જ્યાં નીતિ હશે ને ત્યાં ભગવાન શનિ મહારાજ હશે. જી, આપણી સાથે દર્શક મિત્રો સરોજબેન ફોનલાઈન પર જોડાયા છે. સરોજબેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. દીકરા વિશે, લગ્ન વિશે. જી, આપનો અવાજ નથી આવ્યો, ફરીથી જણાવશો. મારા દીકરાના લગ્ન વિશે. જી જી, 6/12/93. 6/12/92. હા હા. બિલકુલ. 5/5/20. 7:20. 5/5/20. 5:20. હા, બિલકુલ. સવારે સાંજે? સવારે. બિલકુલ. અને ઠેકા પણ આવે છે પણ મેળ પડતો નથી. આ જન્મ સ્થળ કયું છે? આપનો અવાજ કપાઈ રહ્યો છે. બોટાદ. ગોંડલ. બિલકુલ. અને આપનો પ્રશ્ન મારો જી, લગ્ન. બિલકુલ. જી, હવે અહીંયા આ જાતકનું તુલા લગ્ન, અને લગ્નની અંદર ગુરુ મહારાજ જ્યારે સપ્તમ સ્થાનની અંદર મેષ રાશિ, અને મેષ રાશિના અધિપતિ ગ્રહ છે એ મંગળ મહારાજ છે. અને એ મંગળ મહારાજ જ્યારે ધન ભુવનની અંદર એટલે રાહુની જોડે, સૂર્યની જોડે ને શુક્ર અને બુધ આવા ગ્રહની જ્યારે યુતિની અંદર હોય, અને મંગળ મહારાજ ત્યાં રાહુ જોડે જ્યારે દૂષિત થતા હોય, અને દ્વિતીય ભુવન છે ને એ 8માંથી 8મું એટલે મારક સ્થાન પણ કહી શકાય છે. જ્યારે એ ભાવની અંદર જ્યારે મંગળ મહારાજ સૂર્ય અને રાહુ જોડે દૂષિત થતા હોય એટલે લગ્નની અંદર વિલંબ થતો હોય છે. બીજા નંબરની અંદર
આ જાતકની કુંડળીની અંદર નવમાસ કુંડળીની અંદર પણ સપ્તમ સ્થાનની અંદર ત્યાં વૃષભ લગ્ન અને નવમાસ કુંડળીની અંદર સપ્તમ સ્થાનની અંદર મેષ વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિના અધિપતિ મંગળ મહારાજ અને મંગળ મહારાજ પણ જ્યારે શનિના ઘરની અંદર હોય, રાહુ શુક્રની યુતિ હોય ને ત્યારે પણ લગ્નમાં વિલંબ થતો હોય છે. તો આ જાતકની કુંડળીની અંદર મંગળ અને રાહુનો અંગારક યોગ, સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. તો આના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. તો એના માટે મંગળ રાહુના અંગારક યોગનું એક નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગનું નિવારણ કરવું પણ એમના માટે યોગ્ય છે. અને આ બધા જ્યારે ગ્રહોનું નિવારણ કરવામાં આવે તો અત્યારના ગ્રહો ગોચર પ્રમાણે અત્યારે મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ, કર્ક રાશિ 1 જૂન પછી ગુરુ મહારાજ જ્યારે કર્ક રાશિની અંદર આવશે અને દશાનાથ પ્રમાણે અત્યારે ભાઈની અહીંયા ચંદ્ર મહારાજની દશા ચાલી રહી છે. ચંદ્રની અંદર શનિની મહાદશા છે. શનિની મહાદશા 26/9/2026 સુધી ચાલી રહી છે અને એના પછી પૂર્ણ યોગ બની રહ્યા છે. સમય દરમિયાન થઈ જશે. પણ આટલા ગ્રહોનું એક નિવારણ કરાવો કે જેના થકી એ પણ જે પણ અત્યારે વિલંબ થાય છે વિવાહની અંદર એનું પણ નિવારણ થઈ જશે. અને મંગળ રાહુના માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો. જો ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખશો તો અવશ્ય થઈ જશે. અને બીજા ગણપતિનો બીજ મંત્ર છે ગ્લોમ ગંગ ગણપતે નમઃ. આ મંત્રના જપ રોજ 11 માળા કરવાનું રાખો અને ભગવાન ગણેશજીને મોદક અર્પણ કરવાથી આ સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર પિયુષભાઈ ફોન લાઈન પર જોડાયા છે. પિયુષભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 3/73. બિલકુલ. હેલો. જી જી 3/73. જી. જન્મ સમય? જન્મ સમય આપણે 2:10 રાતે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ વટવા. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? 2026 કેવું રહે છે આપણું? જી બિલકુલ. હવે જન્મ કુંડળીની અંદર 2026નું વર્ષ તો આપની જન્મ કુંડળીની અંદર અત્યારે વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર અત્યારે આપના ભાગ્યસ્થાનની અંદર મકર રાશિ અને મકર રાશિના અધિપતિ શનિ મહારાજ એ પણ આપના લાભસ્થાનની અંદર એકાદશ સ્થાનની અંદર છે. અત્યારે ગુરુ મહારાજ પણ આપના કુંડળીની અંદર ધનભુવનની અંદર જન્મના શનિ ઉપર પરિભ્રમણ કરી રહ્યા છે અને રાહુ મહારાજ પણ આપના અત્યારના કુંભ રાશિની અંદર છે. તો આ પ્રમાણે આપનું આ વર્ષ એકંદરે સારું છે. કેમ કે જ્યારે ભાગ્યસ્થાનના અધિપતિ જ્યારે લાભસ્થાનની અંદર હોય એ આપને ઉત્તમ ફળ આપે. આપના જીવનના જે પણ અત્યારે સમય ચાલી રહ્યો છે જે આપના તકલીફની અંદર હતા, કેમ કે આગળનું 2024નું વર્ષ અને 25 વર્ષ આપના માટે થોડુંક કઠિન હતું. જીવનની અંદર મહેનત કરી છે પણ સફળતા નથી મળતી. પણ આ 2026ના માર્ચ પછીના યોગો આપના સારા ચાલી રહ્યા છે. એના પછી આપના જે પણ કાર્યોની અંદર જે વિલંબ થાય છે, જે કાર્યો અટકાય છે એ બધા આપના અવશ્ય એ કાર્યો પૂર્ણ થશે અને આપને સારો ફાયદો થશે, આર્થિક લાભો થશે. કોઈ પણ વ્યવસાય માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો તો એની અંદર પણ આપને સારી સફળતા મળશે. ધંધાની અંદર પણ સારી સફળતા મળશે. નવું વાહન, મકાન, મિલકતનું પણ જો આપણે વિચાર કરી રહ્યા છો એની અંદર પણ આપને આવી સારી સફળતા મળવાના પૂર્ણ યોગ બની રહ્યા છે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર ચંપાબેન આપણી સાથે ફોન લાઈન પર જોયા છે. ચંપાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. ચંપાબેન, અવાજ આવે છે? હા. બિલકુલ. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ કઈ છે? હાલો, મારા બાબા નરેન્દ્ર વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ 14/9/91. બિલકુલ. જન્મ સમય? 14/9/91. ભાદરવા સુદ સાયસવ અને શનિવાર રાતના 11:30 વાગે. એનો જન્મ સ્થળ કેશોદ અને એના લગ્ન ક્યારે છે? બિલકુલ. લગ્ન યોગ ક્યારે છે? જી. લગ્ન જીવન માટે તો આ જાતકની કુંડળીની અંદર વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર સપ્તમ સ્થાન, તો વિવાહ માટે સપ્તમ સ્થાન અને વિવાહના કારક ગ્રહ છે એ શુક્ર મહારાજ. તો આ જાતકની કુંડળીમાં સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિની અંદર ત્યાં ચંદ્ર મહારાજ એ વૃશ્ચિક રાશિની અંદર નીચના થતા હોય છે.
વિવાહના કારગ્રહ શુક્ર મહારાજ પણ એ ચંદ્રના ઘરની અંદર છે, એટલે એકંદરે વિવાહ માટે અત્યારનો સમય થોડો કઠિન ચાલી રહ્યો છે. કેમ કે જ્યારે શનિની પણ ત્યાં 10મી દ્રષ્ટિ પડી રહી છે, તો આ બધા ગ્રહોના કારણે આ થોડોક વિવાહની અંદર વિલંબ બની રહ્યો છે. અને જ્યારે શનિ મહારાજ પણ અહીંયા મૃત અવસ્થાના છે અને મંગળ મહારાજ પણ આપના મૃત અવસ્થાના છે, એટલે વિવાહમાં વિલંબ થાય છે. તો મંગળ માટે ભગવાન ગણેશજીની આરાધના કરવાનું રાખો. શનિ મહારાજ માટે હનુમાનજીનું ચાલીસાનો પાઠ કરો, હનુમાનજી મહારાજની ઉપાસ કરો અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જપ કરો. દર શનિવારના દિવસે ભગવાન શનિદેવના મંદિરે જઈ કાળા અળદ અને તલ ચડાવવાનું રાખશો ને, તો આ જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન આવી જશે. અને અત્યારના પ્રમાણે ગોચર પ્રમાણે હાલનો સમય આપનો થોડો છે. 27/8/2026 પછીના આપના વિવાહના યોગ આપના દીકરાના બની રહ્યા છે. અવશ્ય ભગવાનની કૃપા થશે તો થઈ જશે. જય ગણેશ. દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મહેશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે એ જવાબ આપવા માટે, અને સાથે ઇન્દ્રજીતભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઇન્દ્રજીતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 31/5/1962. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય બપોરે 12:30. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? ગઢુલા, તાલુકો શિવર, જિલ્લો ભાવનગર. બિલકુલ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? 2025 તો બરોબર કીધું, 2026 કેવું થાય? પછી મારે માલ ઢોરમાં લેવું નથી, ગાય લેવી છે તો કેવા કલરની લેવી, કેવું લેવું એવું જાણવું છે. જી, ગાય લેવી છે. હાજી. અને 2026 નું કેવું રહેશે વર્ષ? જી 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 2026નું વર્ષ આપના માટે આપની કુંડળી દરમિયાન સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર 6ઠું સ્થાન, એ 6ઠ્ઠા સ્થાનની અંદર શનિ અને કેતુનો શ્રાપિત યોગ, ભાગ્યસ્થાનની અંદર ચંદ્ર અને મંગળનો એક લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. તો આ સાથે સાથે આપની કુંડળી એકંદરે સારી છે. અત્યારે ગોચર પ્રમાણે પણ આપની કુંડળીની અંદર જ્યારે અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજો, એટલે અષ્ટમ સ્થાનની અંદર શનિ મહારાજ એ શુભ ફળ આપે છે. મિથુન રાશિના ગુરુ મહારાજ પણ આપણે અત્યારે પોતાના ભાગ્યસ્થાનની અંદર ગોચરની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. સાથે સાથે આપની અત્યારે દશા પણ અહીંયા ગુરુની ચાલી રહી છે, એટલે ગુરુની દશા પણ આપને સારો ફળ આપે છે. એટલે કુંડળી એકંદરે 2026નું આપનું વર્ષ સારું છે. બીજા નંબરનો આપનો પ્રશ્ન તો આપને ગાય લેવી છે, તો એના માટે તો અત્યારે ગાય એ ભગવાનની કૃપાથી ગૌની સેવા કરીને ભાગ્યશાળીને અહીંયા ગૌની સેવા મળે છે. કેમ કે ગવા મંગે તું તિષ્ઠંતી ભુવનાની ચતુર્દશ, ગાયની સેવા કરવાવાળા વ્યક્તિને હંમેશા જીવનની અંદર ઈશ્વરની પ્રાપ્તિ થતી હોય છે. તો ગાય લેવા માટે આપનો શુક્ર અત્યારે કુંડળીની અંદર જન્મનો શુક્ર અત્યારે મિથુન રાશિની અંદર છે, અને હાલ પણ એ શુક્ર મહારાજ મીન રાશિની અંદર છે. એટલે અત્યારે આપના યોગ ગાય લેવા માટે સારા છે. જો ભગવાનની કૃપા થાય તો લઈ લેજો, કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર કિશોરભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કિશોરભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 9/5/1962. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય 10:45 ભાવનગર. 9/5/1962 અને 10:45 સવારે. સવારે. બિલકુલ. ભાવનગર આપનો જન્મસ્થળ. બિલકુલ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? હવે પછીનું ભવિષ્ય કેવું રહેશે? મારે જમીન મકાનમાં લેણા છે. બિલકુલ. અહીં આપનું કર્ક લગ્ન અને લગ્નની અંદર રાહુ મહારાજ સ્થિત છે. સપ્તમ સ્થાનની અંદર, એટલે કે 7મા સ્થાનની અંદર શનિ અને કેતુનો શ્રાપિત યોગ પણ બની રહ્યો છે, પણ ત્યાં શનિ મહારાજ સ્વગૃહી છે. કર્મ ભુવનની અંદર અહીંયા મેષ રાશિની અંદર સૂર્ય મહારાજ ઉચ્ચના છે. લાભસ્થાનની અંદર શુક્ર બુધની યુતિ, એટલે શુક્ર મહારાજ પણ અહીંયા સ્વગૃહી છે. એકંદરે કુંડળીની અંદર અત્યારે જન્મની કુંડળીની અંદર અત્યારે ગ્રહો આપના સારા છે, પણ અત્યારે ગોચર પ્રમાણે પણ ભાગ્યસ્થાનની અંદર મંગળ ઉપર શનિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. અત્યારે દ્વાદશ ભુવનની અંદર, એટલે મિથુન રાશિની અંદર ગુરુ મહારાજ છે, એટલે થોડો ખર્ચો આપશે. પણ અત્યારે જ્યારે ગુરુ મહારાજ જ્યારે કર્ક રાશિની અંદર પરિભ્રમણ કરશે, એટલે આપને સારો ફાયદો આપવાના છે. કુંડળીની અંદર અત્યારે આપના
જીવનની અંદર બધું કુંડળી પ્રમાણે સારું ચાલી રહ્યું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સૂર્યની મહાદશા છે, અરે શુક્રની મહાદશાની અંદર સૂર્યની અંતરદશા છે, એટલે એકંદરે સારું છે, કોઈ ચિંતા ન કરશો. ભગવાનની કૃપાથી જે આપની કામના છે જલ્દી પૂર્ણ થાય. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે એક દર્શક મિત્ર પિયુષભાઈ ફોન લાઈન પર જોયા છે. પિયુષભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જી, અવાજ આવે છે આપને? हेलो જી પિયુષભાઈ, આપ ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દો અને પછી આપ ફોન પર વાત કરો. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 4 7 10/2/2004 2004. બિલકુલ. જન્મ સમય? जन्म समय 10:15 10 થી 10:15 ની વચ્ચે. કેટલા વાગે છે? 10 થી 10:15 ની વચ્ચે. 10 થી 10:15. સવારે કે રાત્રે? સવારે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? રાજકોટ ગોંડલ. ગોંડલ. હા. પ્રશ્ન શું પૂછવા માંગો છો? કામમાં પ્રગતિ મળતી નથી. કામની અંદર સફળતા નથી મળતી. જી સફળતા જી જી જી. બિલકુલ. અહીંયા જાતકની મીન લગ્ન અને લગ્નની અંદર શુક્ર મહારાજ ઉચ્ચના છે. ધન ભુવનની અંદર મેષ રાશિની અંદર મંગળ મહારાજ સ્વગૃહી છે, પણ સાથે રાહુ મહારાજની પણ અહીંયા યુતિ બની રહી છે. રાહુ મંગળનો એક અંગારક યોગ બની રહ્યો છે. ભાગ્યસ્થાનના માલિક જ્યારે ધન ભુવનની અંદર છે, પણ ધન ભુવનની સાથે રાહુ મહારાજ એટલે ભાગ્યોદય થવામાં કંઈક ના કંઈક અવરોધો આવે છે, કેમ કે રાહુ મંગળનો અંગારક યોગ થાય અને રા કરાવે ઘા. રાહુ મહારાજ કંઈક ના કંઈક જીવનની અંદર તકલીફો, કેમ કે ધન ભુવન છે, બીજું સ્થાન છે એ ધનનું પણ છે અને બીજું સ્થાન એ કુટુંબનું છે, બીજું સ્થાન એ વાણીનું પણ છે. જ્યારે આ બધાય જ્યારે દ્વિતીય ભુવનની અંદર રાહુ મંગળ હોય ત્યારે આ બધી સમસ્યાઓ રહે. વ્યક્તિને જે પણ ધન કમાય એ પારિવારિકની અંદર તમારે ખર્ચ થતું હોય અને જે પણ પ્રગતિ ન કરવા દે તો એ રાહુ મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. અને ચોથા સ્થાનની અંદર શનિ મહારાજ પણ છે. જ્યારે એ શનિ મહારાજ દરેક કાર્યની અંદર આપણને વિલંબ કરાવડાવે છે. જે પણ કાર્ય કરું કહેવાય ને કે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય. ગમે એટલી મહેનત કરીએ પણ જ્યારે ફળ લેવાનું આવે ને ત્યારે કંઈક ને કંઈક એવી બાધા ઉત્પન્ન થાય કે આપણા કાર્યની અંદર આપણને સફળતા ન મળે. તો આના માટે એક રાહુ મંગળનો અંગારક યોગનું નિવારણ કરવું આપના માટે યોગ્ય છે. અને રાહુ મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરો અને રાહુ દર બુધવારના દિવસે તમે કોઈ પણ ગરીબને ભોજન કરાવવાનું રાખો અને ગાયને રોજ રોટલી ખવડાવવાનું રાખજો. જે ઘીવાળી રોટલી કરી અને ગાય માતાને રોજ ખવડાવો તો આ જે પણ સમસ્યાઓ છે સમસ્યાનું સમાધાન અવશ્ય આપનું આવી જશે. જય ગણેશ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર રંજનબેન ફોન લાઈન પર જોડાયા છે. રંજનબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. બિલકુલ રંજનબેન, અવાજ આવે છે આપને? આપ ફરીથી સંપર્ક કરી શકો છો. અને એક દર્શક મિત્ર લક્ષ્મણભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. લક્ષ્મણભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હલો, જી લક્ષ્મણભાઈ, અવાજ આવે છે? જસવંતભાઈ બોલું. જસવંતભાઈ. જશવંતભાઈ, બિલકુલ અવાજ આવે છે આપને? હા. બિલકુલ. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ આપની જણાવશો? તારીખ થાય 5મો મહિનો 2020. ના ના, હા હલો સર. જી જી, ફરીથી જણાવો જન્મ તારીખ. તારીખ થાય 5/2002. આ 2000 નિકાલ. બરાબર. જન્મ સમય? સવારનો 5 થી 6. સવારે. બિલકુલ. જન્મ સ્થળ કયું હશે? હા, અમદાવાદ. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? પ્રશ્ન? અરે એને જરા તકલીફ છે, દવાનો અને ખેંચની તકલીફ છે. હવે તારા બોલો તો ત્યાંની. બિલકુલ. જી જી જી. બિલકુલ. હવે એનું જરા મદદ થોડું ચાલે ના ચાલે એવું. જી 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 જી. અહીંયા જી જી બિલકુલ, જોઈ લે. જી જી. હવે અહીંયા જાતકની મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર બુધ મહારાજ એના સ્વામી છે. અને એ બુધ મહારાજ જ્યારે અહીંયા શનિ ચંદ્ર સૂર્ય જોડે યુતિની અંદર હોય
જ્યારે લગ્નેશ જ્યારે દૂષિત હોય એટલે માથાને લગતી પ્રોબ્લેમ આપે, ખેંચ આવી, વ્યક્તિને અચાનક વ્યક્તિને તકલીફ, માથાને લગતી પ્રોબ્લેમ થાય. આ બધું પ્રોબ્લેમ એ ચંદ્રથી પણ થાય કે અને બીજા નંબરની અંદર લગ્નેશ પણ દૂષિત છે અને દ્વાદશ ભાવની અંદર મંગળ મહારાજ પણ છે એટલે આરોગ્યના પ્રશ્નો બનતા હોય. તો આ કુંડળીની અંદર જ્યારે સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ, સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ અને કાલસર્પ યોગ બની રહ્યો છે. તો આ બધા ગ્રહોના કારણે આ દીકરીના જીવનમાં ઘણી બધી આરોગ્યને લગતી સમસ્યાઓ છે જ. તો એ સમસ્યાનું સમાધાન માટે આ દીકરીના વજનના ચોખા શિવ મંદિરની અંદર અર્પણ કરો અને એના ઉપર એક સર્પ લેવાનો અને એ સર્પ જ્યારે અમાસના દિવસે સર્પ એના ઉપર 7 વાર ફેરવી અને નદીની અંદર વહેતી નદીમાં પધરાવજો ને તો આ દીકરીના જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. અને એક દર્શક મિત્ર વિજયભાઈ ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે. વિજયભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. વિજયભાઈ, અવાજ આવે છે આપને? જી. જન્મ તારીખ આપની? હા, જન્મ તારીખ 10/1/90. 10/1/90. હા, એટલે મારી બેબી માટે છે પ્રશ્ન. બિલકુલ બિલકુલ. જન્મ સમય કયો છે? બપોરે 12 વાગે. બિલકુલ. અને જન્મ સ્થળ? જન્મસ્થળ કપડ. કપડવંજ. બિલકુલ. અને આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? એના કેરિયર એરલાઇન્સનું ભણે છે એટલે સફળતા માટે અને શું કહેવાય મેરેજ માટે. બિલકુલ. તો આ જાતકની કુંડળી મીન લગ્ન અને મીન લગ્નની અંદર એટલે લગ્નના સ્વામી ગુરુ મહારાજ અને એ ગુરુ મહારાજ જ્યારે સુખ સ્થાન એટલે ચોથું સ્થાન છે, સુખ સ્થાન છે, ચોથું સ્થાન એ માતાનું સ્થાન છે. જ્યારે ચોથા સ્થાનની અંદર ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ બની રહ્યો છે. એક તો સૌ પ્રથમ આ દીકરી બહુ ભાગ્યશાળી છે અને આ દીકરીના આયા પછી પિતાની પણ સારી એવી પ્રગતિ થઈ હોય અને દીકરી બહુ હોશિયાર છે. કેમ કે જ્યારે પંચમ સ્થાનના અધિપતિ પણ ચંદ્ર મહારાજ, એ ચંદ્ર મહારાજ જ્યારે કુંડળીની અંદર જ્યારે પોતાનાથી એટલે કે ચોથું સ્થાન, પોતાનાથી 12મી રાશિ એટલે જ્યારે ઉચ્ચ વિદ્યા જેને કે અભ્યાસ કહેવાય ને એ ચોથું સ્થાન છે. એટલે જ્યારે એની અંદર એટલે સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય, સારી પ્રગતિ થાય, સારી નોકરી, કેમ કે સરકારી નોકરી મળવાના પણ પૂરેપૂરા યોગ છે. કેમ કે જ્યારે કર્મભુવનની અંદર છઠ્ઠા સ્થાનના અધિપતિ જ્યારે કર્મસ્થાનની અંદર હોય ત્યારે પણ વ્યક્તિને સારી સરકારી નોકરી મળે અથવા તો ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થાય એવા પણ યોગ બની રહ્યા છે. બીજા નંબરની અંદર અત્યારે વિવાહ માટે કોઈ ચિંતા કરવાની જરૂર, પોતાના કરતાં સારું અને ચડિયાતું પાત્ર મળશે. કેમ કે સપ્તમેશ પણ જ્યારે કર્મસ્થાનની અંદર હોય ત્યારે વ્યક્તિને સારી પ્રગતિ કરાવે. ભાગ્યસ્થાનની અંદર મંગળ અહીંયા પણ સ્વગૃહ છે એટલે કુંડળી એકંદરે બહુ સારી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કુંડળીની એવા એક શનિ અને સૂર્યનો પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે જેના કારણે ઘણીવાર જે પણ કામ કરીએ એની થોડી સફળતા ઓછી મળે, વિવાહની અંદર વિલંબ થાય પણ પાત્ર સારું મળે. પણ એ શનિ અને સૂર્યનો પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે એનું એકવાર જરૂરથી જો નિવારણ કરવામાં આવશે તો જે પણ અત્યારે સમસ્યા છે એ વિવાહની અંદર એ સમસ્યાનું સમાધાન અવશ્ય મળી જશે. જય ગણેશ. બિલકુલ. અને સાથે જ આપ તમામ જે દર્શક મિત્રો પણ જોડાયા તે બદલ આપનો પણ આભાર. પરંતુ અત્યારે આપ વાત કરી રહ્યા હતા શનિના વધેલા પ્રકોપની, એટલે કે જ્યારે 7:30 ચાલતી હોય તે દરમિયાન કયા કયા એવા મંત્રો છે તે ખૂબ જ લાભદાયી બની રહેવાના છે. જી, શનિ મહારાજની જ્યારે પનોતી ઢૈયા ચાલતી હોય ત્યારે શનિ મહારાજની અંદર ભગવાન શનિના ઘણા બધા મંત્રો છે પણ એમાં જે ઉત્તમ છે ને એ ભગવાન શનિનો બીજ મંત્ર છે અને બીજ મંત્ર છે ઓમ ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય નમઃ. આ મંત્ર પણ એ ઉત્તમ છે. બીજા નંબરની અંદર શનિ મહારાજનું સ્તોત્ર પણ છે કોણસ્તો પિંગલો બબરો કૃષ્ણો નોંદ્રો તકોયમ સોરેશ શનિશ્ચરમ પીપલાદિને સંસ્કૃત. આ એક શનિ મહારાજનું સ્તોત્ર છે. એ સ્તોત્રના જો પણ પાઠ કરવામાં આવે તો પણ શનિ મહારાજની કોઈ પણ ખરાબ પનોતી ચાલતી અથવા શનિ મહારાજ ગોચરની અંદર અથવા દશા હોય ત્યારે પણ એની અંદર આપ તમારા જીવનની અંદર સમસ્યાનું સમાધાન મળતું હોય છે. એ શનિ મહારાજની અસર ઓછી થતી હોય છે. બીજા નંબરની અંદર શનિ મહારાજના અધિપતિ દેવ હનુમાનજી છે. હનુમાનજી મહારાજની જો ઉપાસના કરવામાં આવે, હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો પણ હંમેશા તમારા જીવનની અંદર જે પણ સફળતા ન મળતી હોય એ પણ મળી જાય છે. જી બિલકુલ. અને આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી રહેવાના છે. એટલે કે આ તમામ ઉપાય
આપને ક્યાંક ક્યાંક શનિજીની કૃપા પ્રાપ્તિ મેળવવા માટે લાભદાયી બની રહેશે. આ તમામ માહિતી આપે છે આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજના પ્રસારમાં સામેલ ન થયો તો દુઃખ ન માનશો. આવતીકાલે આપ ફરીથી સંપર્ક કરી શકો છો અને સાથે આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર.